નમસ્તે મિત્રો, હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને આજે આપણે વાત કરવી છે કે લોકો કયા કારણોથી વ્યસનો કરે છે અથવા તો એવા શા કારણો છે કે જેનાથી લોકો વ્યસનો સતત ચાલુ રાખે છે. તો એમાં ખાસ પ્રસંગો મેં જોયા છે, પણ એમાંનું પેલો મુખ્ય એવું કારણ જોયું છે કે લોકો આનંદ મેળવવા માટે વ્યસનોનો ઉપયોગ કરતા હોય છે. જે આ મિત્રો જીવનમાં આનંદ મેળવવા માટે વ્યસનોનો ઉપયોગ કરે છે એ પાન મસાલા ગુટખા તમાકુ સિગારેટ આવા વ્યસનોને આનંદ મેળવવા માટે ઉપયોગમાં લે છે અથવા તો આનંદને ડબલ કરી દેવા માટે વ્યસનોનો આશરો લે છે. નાના મોટા દરેકના જીવનમાં આનંદના પ્રસંગો આવતા હોય છે. આ પ્રસંગોએ એ પાન મસાલા ગુટખા લે છે અને એવી રીતે આનંદને બે ગણો કરી દેવા માટે ડબલ કરી દેવા માટે પણ વ્યસનોનો આશરો લેતા હોય છે. તો સૌપ્રથમ કારણ મેં જોયું છે કે મોટાભાગના લોકોએ આનંદ મેળવવા માટે જ વ્યસનોનો આશરો લે છે. બીજું એક કારણ જોયું છે કે મોટાભાગના લોકો દુઃખદ પ્રસંગોને હળવો કરવા માટે અથવા તો જીવનમાં આવતા દુઃખદ પ્રસંગોને દૂર કરવા માટે અથવા તો એને હળવા કરવા માટે પણ એ વ્યસનોનો આશરો લે છે અને એવી રીતે દુઃખદ પ્રસંગોથી છટકી જવા પ્રયત્ન કરે છે. એ કૃત્રિમ રીતે એમાંથી છટકી જાય છે. એ વ્યસનો લે છે, પાન મસાલા અને ગુટખા ખાય અને પોતાની દુઃખદ પળો દુઃખદ યાદોને હળવી કરે છે અને આવી રીતે પણ વ્યસનોનો ઉપયોગ થતો હોય છે. કેટલાક પ્રસંગોમાં મેં જોયું છે કે કેટલાક લોકો એ કંટાળો દૂર કરવા માટે પણ વ્યસનોનો ઉપયોગ કરે છે. જી હા મિત્રો, લોકોના જીવનમાં નાના મોટા કંટાળાના પ્રસંગો આવતા જ હોય છે. જીવનમાં ખાલીપાના પ્રસંગો આવતા જ હોય છે. તો જીવનનો ખાલીપો ભરવા માટે, જીવનમાં આવતો કંટાળો દૂર કરવા માટે પણ કેટલાક લોકો વ્યસનોનો આશરો લે છે અને એવી રીતે એ વ્યસનોનો ઉપયોગ કરતા હોય છે. તો આવી રીતે આનંદ મેળવવા માટે, દુઃખદ પ્રસંગોને હળવા કરવા માટે, જીવનમાં આવતો કંટાળો દૂર કરવા માટે, આમ અનેકવિધ રીતે લોકો વ્યસનોનો ઉપયોગ કરે છે અને એવી રીતે વ્યસનો કરી એ મૂળ સ્થિતિથી હટવા પ્રયત્ન કરે છે અથવા તો મૂળ સ્થિતિને એ વધારી દેવા પ્રયત્ન કરે છે. તો હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને હું વ્યસન મુક્તિને લગતા આવા જ વિડીયો મારી ચેનલ ઉપર મૂકું છું. તમે મારી ચેનલ ઉપર જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલ મારા વિડીયો ઉપર જો પ્રથમ વખત તમે આવ્યા હોય તો મારા ચેનલને એક લાઈક આપો, મારા વિડીયોને લાઈક આપો. આ સાથે હું વિરમું છું.